કામ નથી થયું એટલે એની નબળાઈ ભાજપ વાળાની 56 સીટો દીધી પબ્લિકે અને છતાંય કામ ન કર્યું તો એની મૂર્ખાઈ કહેવાય. અને 1560 કરોડ રૂપિયા આવ્યા હતા. પૈસા ન હોય તો બરોબર છે. સરકાર એની ઠેઠુંથી મુખ્યમંત્રી એના, સીએમ એના, નગરપાલિકા કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ એની, અને છતાં જો કામ ન થાય તો મૂર્ખાઈ કહેવાય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, છતાંય આ વોર્ડમાં આ તમે દૈસા જોવો છો ને, તો અત્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ પછી એ લોકોએ કામ ઉખેર્યા. તો આનો મતલબ હું પેલા ક્યાં ગયા હતા? પ્રજાને સુવિધા દેવી હોત તો આ 5 વર્ષ વહી ગયા તો પેલા નો કામ કરી દેવાય. તો અત્યારે હવે ચૂંટણી લડવા, ચૂંટણી ટાણે જીતવા હાટું થયા કાવતરા ઇદ્રાસ બધાય કાવા દાવા. જો ટ્રેનિંગના છે વોર્ડના માં આવું હોય આ દિશા તો મૂર્ખ વાત કહેવાય. અત્યારે આટલા રૂપિયા આવ્યા હોય તો ટ્રેનિંગ ધારે ને તો માર્બલના રસ્તા થઈ ગયા હોય. આ દિશા ન હોય. અત્યારે ભૂગર્ભ જે ઠેકાણે નાખી છે વેચની લાઈનું, ઉભરાઈને પાણી વયા જાય ગટરમાં. કોઈને માણસોના ઘરમાં પાણી પાછા આવે છે. ક્યાંય હરખા કામ નથી થયા. માણા માથે ઓઢીને રોવે. હવે આગળ શું કરશો? આગળ હવે જો પ્રજાને જોવાનું છે. જો પ્રજા હવે આને બદલે, આ લોકો શેરા બદલાવશે. જો મૂર્ખાઈ કરશે ત્યાં દિશા રહે. અમે તો અમે મા દીકરો બે છૂટાઈને આવ્યા હતા. અમે અમારી વિરોધ પક્ષની ભૂમિ જોરદાર ભજવેલી છે. તમે ન્યૂઝ વાળા છો, તમને ખબર છે કે અમે કેવી ભજવી છે. સત્તા બોર્ડ 15 મિનિટમાં પૂરું કરી દેતા, હાલવા ન દેતા. અમારું અમે બાંધીને મંજૂર કરાવ્યું અને આ લોકો સમક્ષ મુકાયું છે. એટલું ક્યાં તમે જોવો આની મૂર્ખાઈ. આ બધા સત્તા કરેલા ભવાડા એના અમારા જ છે. છતાંય આ લોકો કર્યું નથી કાંઈ. એના અહમમાં ગયું આ બધું.